નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. અનેક લેખકો, અનેક કવિઓ, કવયત્રીઓ, જૂની રંગભૂમિના કલાકારો, શિલ્પકારો, મ્યુઝિક કમ્પોઝરો, એમ અનેક સર્જન એટલે બહોળા પ્રમાણમાં આપણે ડેફિનેશન, એની વ્યાખ્યા સાથે આપણે સર્જકોનું રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. સર્જક એટલે એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતો હોય. દર્શક મિત્રો, આજે એક એવા જ સર્જક અને વિરલ વ્યક્તિત્વને આપ સાથે રૂબરૂ કરાવવાનો અભિગમ છે. આમ અનેક ક્ષેત્રમાં એમણે કામ કર્યું છે. વિવેચનમાં, સંપાદનમાં અનેક રીતે એ રત અને પ્રવૃત્ત છે. ડૉક્ટર અજયસિંહ ચૌહાણ સાહેબ, નમસ્તે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે. બાપુ, સ્વાગત છે સ્ટુડિયોમાં. આમ તો આપ વિસનગર કાંસામાં બાજુમાં આપનો જન્મ, ગામમાં મૂળ વડનગરની બાજુનું ગામ આપનું વતન. આપનો જન્મ ત્યાં થાય છે. પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ ગઈકાલે જ આ પ્રોફેસર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં થયા, એટલે અભિનંદન. ખૂબ ખૂબ આભાર. હા, એટલે આ સુધીની યાત્રા બાપુ, એક બાજુ સર્જન છે, વિવેચન ક્ષેત્રે, સંપાદનમાં, અકાદમીમાં પણ આપ મુખપત્રના સંપાદક પણ રહ્યા, શબ્દસૃષ્ટિના હોદ્દાની રૂએ મહામાત્ર તરીકે. એટલે આ બધી જ વાતો પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની થોડા શબ્દોમાં પણ બધી જ વાતો દર્શક મિત્રો સુધી રૂબરૂ કરાવી છે. પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું, માધ્યમિક કઈ રીતે પ્રવાહ એસપી યુનિવર્સિટી સુધી, એસપી સુધી પહોંચે છે, અને કઈ રીતે સેન્ટ્રલ યુનિવર્સિટી સુધી. એમાં એવું છે શૈલેષભાઈ કે મારો જન્મ છે એ વિસનગરમાં. હાજી. અને વિસનગરની બાજુનું જ કાંસા ગામ મારું મોસાળ. કેટલાક કૌટુંબિક કારણોના લીધે હું મામાના ત્યાં ભણ્યો. અને બીજું કારણ એ પણ ખરું કે વિસનગર ઉત્તર ગુજરાતમાં શિક્ષણની રીતે પહેલેથી ઘણું આગળ, કારણ કે ઉત્તર ગુજરાતની પહેલી કોલેજ MN કોલેજ, ગવર્મેન્ટ કોલેજ વિસનગરમાં આઝાદી પહેલાં બની હતી. એટલે રીતે વિસનગર શિક્ષણનું એક મહત્ત્વનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું ગણાય. એટલે ત્યાં વિસનગરમાં જ એક નવી થયેલી સ્કૂલમાં મારું પ્રાથમિક શિક્ષણ થયું. પછી મારા એક મામા સુરત હતા, એટલે ત્યાં સુરત પણ હું 2-3 વર્ષ ભણ્યો. વડોદરા પણ મારા માસી, એટલે વડોદરા પણ હું ભણ્યો. એમ મને ઘણો લાભ મળ્યો અલગ અલગ શહેરોનો. એટલે હું 1 થી 10 ધોરણ સુધીમાં હું વિસનગર, સુરત અને વડોદરા એમ અલગ અલગ જગ્યાઓએ ભણ્યો. એટલે એક દરેક શહેરોના પોતાના જે એક સંસ્કાર હોય છે ને એનું સ્વરૂપ હોય છે, સૌંદર્ય હોય છે, એ બધું નાનપણથી ક્યાંક ના ક્યાંક બધું ઝીલાયું હશે અંદર. પછી વિસનગરમાં હું 11-12 ત્યાંની જ નૂતન હાઈસ્કૂલમાં મેં કર્યું. MN કોલેજમાં મેં FY BA મેં કર્યું. અને પછી હું વિદ્યાનગર SY BA થી હું વિદ્યાનગર ભણવા આવ્યો, સરદાર પટેલ યુનિવર્સિટીમાં. અને એ વખતની બહુ જાણીતી કોલેજ નલિની કોલેજમાં મેં BA કર્યું. ત્યાં જ વિભાગમાં મેં MA કર્યું. સારું એ થયું કે વિભાગમાં MA કર્યું એટલે મને મણિલાલ હ પટેલ, નરેશ વેદ, ભગીરથ બ્રહ્મભટ્ટ, આવા બધા સર્જકો જે છે એ સર્જકોનો લાભ મળ્યો. અને પિનાકીની પંડ્યાથી માંડીને બીજા અધ્યાપકોનો લાભ મળ્યો. એટલે એક સારી યુનિવર્સિટીમાં ભણવાનો લાભ, અને બીજું જુદી જુદી જગ્યાઓએ ભણવાનો લાભ. એટલે ક્યાંક ના ક્યાંક વ્યક્તિત્વ ઘડતરમાં એ થયું. ને પછી તો હું MA થયો, યુનિવર્સિટીમાં પ્રથમ હતો. એટલે ત્યાં જ NS પટેલ આર્ટ્સ કોલેજ આણંદમાં, ત્યાં મને તરત અધ્યાપક તરીકે નોકરી મળી. જોડે જોડે મેં MPhil, PhD મેં અનુઆધુનિક ગુજરાતી કવિતા, એટલે આમ વિષય તો હતો આધુનિકોત્તર ગુજરાતી કવિતા, અને મણિલાલ હ પટેલ પાસે મેં PhD કર્યું. એનું પુસ્તક ને થયું. અને NS પટેલ આર્ટ્સ કોલેજ જેવી એક સરસ કોલેજમાં ભણાવવાનું મળ્યું. મોહનભાઈ પટેલ સાહેબ જેવા એક આચાર્ય કે જેમને ખૂબ તકો આપી અમને આયોજનો કરવાની જુદા જુદા. એટલે એ રીતે મારું શિક્ષણ આ રીતે ચાલ્યું. ને પછી હું અધ્યાપનમાં આવ્યો. એટલે MN કોલેજ NS પટેલ આર્ટ્સ કોલેજમાં 9 વર્ષ મેં કામ કર્યું અને ઉત્તમ આયોજનો કર્યા. ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હોય, ગુજરાતીનું અધ્યાપક સંઘનું અધિવેશન હોય, અને બીજા અનેક આયોજનો. પછી UGCની એક સ્કીમ હતી ઇનોવેટિવ કોર્સની. એટલે અમારા આચાર્યશ્રીએ કહ્યું કે તમે ગુજરાતીમાં કંઈક એવો ઇનોવેટિવ કોર્સ તૈયાર કરો. એટલે પછી મેં અને બીજા મિત્રોએ
MA ઇન ગુજરાતી ફોક એન્ડ ઇન્ડિજિનસ સ્ટડીઝ. વાહ. એવો ગુજરાતની લોકવિદ્યાઓને લોક સાહિત્યને કેન્દ્રમાં રાખીને એક આખો નવો અભ્યાસક્રમ PGનો પોસ્ટ ગ્રેજ્યુએટનો તૈયાર કર્યો, દિલ્હી UGCમાં સબમિટ કર્યો. અનેક આખા ભારતની 400 સંસ્થાઓએ ત્યાં યુનિવર્સિટી કોલેજોએ અરજી કરેલી. એમાંથી આપણે સિલેક્ટ થયા. આખા ભારતમાં માત્ર 51 યુનિવર્સિટી કોલેજોને આ કોર્સ મળ્યા. એમાં આર્ટ્સમાં તો 2 જ આખા ભારતમાં. વાહ. એમાં ગુજરાતમાં આપણને 2 કરોડ રૂપિયા વાહ. મંજૂર કરેલા UGCએ એ કોર્સ ત્યાં ચલાવ્યો. અને પછી GPSCની પરીક્ષા આવી એટલે GPSC મેં આપી એટલે એ પાસ થયો, ગુજરાત એજ્યુકેશન સર્વિસ. અને એના ભાગરૂપે મને મેઘરજ કોલેજમાં અધ્યાપક તરીકે હું જોડાયો, ગવર્મેન્ટ કોલેજમાં. ત્યાંથી પછી હું સોજિત્રા આવ્યો, થોડો સમય રહ્યો અને ત્યાં કાર્યકારી આચાર્ય તરીકે સરકારે મને મૂક્યો. થોડું કામ કર્યું ત્યાં જમીન સંપાદનનું ને એવું બધું કોલેજ માટે. અને ત્યાં ખાસ કિસ્સામાં મારી નિમણૂક ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે સોજિત્રાથી. એટલે પછી હું મહામાત્ર તરીકે આવ્યો. 2-2.5 વર્ષ ત્યાં પણ કામ કર્યું. અને પહેલેથી રસ સંશોધનનો, વિવેચનનો, ભણાવવાનો. એટલે એમ હતું કે યુનિવર્સિટીમાં જવું જેથી કરીને એ કામ માટે આપણને વધારે તકો મળે. એટલે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ઇન્ટરવ્યૂ થયું, સિલેક્શન થયું એસોસિએટ પ્રોફેસર તરીકે. અને પછી હું સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં જોડાયો. તો શૈક્ષણિક સફરની વાત કરું તો આ રીતે મારી શૈક્ષણિક સફર રહી છે. અજયસિંહ, પ્રથમ પુસ્તક કયું? એક તો PhDનું સંશોધન પુસ્તક હોઈ શકે પ્રથમ? પ્રથમ પુસ્તક મારું છે એ 2 પુસ્તક એક સાથે આવેલા. મેં MPhil કરેલું અમૃતલાલ વેગડના નર્મદા પરિક્રમાના નિબંધો ઉપર. એટલે એ પુસ્તક મારું 2009માં આવ્યું, અમૃતલાલ વેગડનું પ્રવાસ સાહિત્ય. બરાબર. અને એની સાથે જ કારણ કે હું અમૃતલાલ વેગડના નર્મદા પરિક્રમાના નિબંધો ઉપર MPhil કરતો એટલે નર્મદા કિનારે હું ખૂબ ફરતો. અમરકંટકથી માંડીને તો સાગર સંગમ સુધી અનેક જગ્યાઓએ હું ફર્યો છું. અને નર્મદા ઉપર ગુજરાતીમાં જે કંઈ લખાયું હોય એ બધું જ વાંચતો. એટલે એના કારણે મને થયું કે નર્મદા ઉપર એટલા બધા નિબંધો લખાયા છે. સર્જકોએ તો લખ્યા જ હોય, પણ સાધુ સંતોએ, ગૃહસ્થોએ પરિક્રમાઓ કરી હોય ને એના અનુભવોના પુસ્તકો લખ્યા હોય, એવું બધું મારી પાસે ઘણું બધું ભેગું થયું હતું. એટલે એમાંથી એક ચયન કરીને મેં અને મારા મિત્ર પ્રશાંત પટેલ અને મારી પત્ની સુધા, અમે લોકોએ એક ચયન કર્યું, સર્વત્ર રમ્ય નર્મદા. અને એમાં ગુજરાતીમાં જે નર્મદા ઉપર નિબંધો લખાયા હોય એનું એક ચયન. એટલે ભોળાભાઈ પટેલ, કાકા સાહેબ કાલેલકર, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, આવા સર્જકો, સ્વામી નર્મદાનંદજી જેવા સાધુ સંતો ના નિબંધોનું ચયન કરીને એ મૂક્યું. એમાં મારો પણ એક નિબંધ નર્મદા વિશેનો હતો. એટલે મારું પુસ્તકની રીતે જોઈએ તો આ 2 પુસ્તકો એક સાથે પ્રગટ થયેલા. બરાબર. કુલ કેટલા પુસ્તકો થયા બાપુ અત્યાર સુધી? જો વિવેચન સંગ્રહોની હું વાત કરું તો મારા 3 વિવેચન સંગ્રહો છે. અમૃતલાલ વેગડનું પ્રવાસ સાહિત્ય, આધુનિકોત્તર કવિતા અને અદ્યતનનું અવલોકન. બાકી સંપાદનો છે મારા. બરાબર. 4 થી 5 સંપાદનો છે. પણ સંપાદનોને જો આપણે ન ગણીએ તો આ રીતે વિવેચનના મારા 3 પુસ્તકો છે. અને મને કહેતા આનંદ થાય છે કે આધુનિકોત્તર કવિતાની પ્રસ્તાવના આદરણીય રઘુવીર ચૌધરી સાહેબે લખી હતી. અને એને ગુજરાતી સાહિત્ય પરિષદનું બહુ જ જાણીતું રમણલાલ જોશી વિવેચન પારિતોષિક મળેલું. અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ આ પુસ્તકને મળ્યું હતું. 2 જાણીતી સાહિત્યિક સંસ્થાઓ, ગુજરાત સાહિત્ય અકાદમી મહામાત્ર તરીકે 2.5 વર્ષ કામ કર્યું. જી. પ્રત્યક્ષ રીતે? બિલકુલ. પ્રત્યક્ષ રીતે પરિષદમાં મધ્યસ્થ સમિતિમાં પણ આપ ચૂંટાયા. જી. અને ત્યાં પણ સંપાદક તરીકે પરબમાં થોડોક ટાઈમ કામ કર્યું આપે. તો બંને સંસ્થાઓના અનુભવો આપની દૃષ્ટિએ કેવું લાગ્યું ને કામ કરવાનો કેવો અનુભવ રહ્યો? પરિષદમાં હું બહુ નાની ઉંમરથી જોડાયેલો. હાજી. એટલે હું જ્યારે પરિષદમાં મધ્યસ્થ સમિતિમાં ચૂંટાયો ત્યારે મારી ઉંમર 26 વર્ષ હતી. એટલે પરિષદના પ્રમાણમાં ખૂબ નાની વયે હું મધ્યસ્થમાં સીધું ઇલેક્શન લડી અને મધ્યસ્થમાં ચૂંટાયો હતો. પછી તો હું ફરી મધ્યસ્થમાં બીજી ટર્મ માટે પણ ચૂંટાયો. પછી કાર્યવાહક સમિતિમાં પણ
હું હતો. છેલ્લે તમે જે વાત કરી એ પ્રમાણે પ્રકાશન મંત્રી તરીકે ચૂંટાયો હતો અને પરબનો તંત્રી હોદ્દાની રૂએ હતો. બંને સંસ્થાઓનું સ્વરૂપ જુદું છે એટલે સ્વાભાવિક છે કે બંનેમાં કામ કરવાના અનુભવો જુદા હોય. પરિષદમાં જે શરૂઆતના 9-1 વર્ષ મેં કામ કર્યું એ આખો એક જુદો સમય હતો, શીખવાનો સમય હતો. બરાબર. મોટા મોટા સાહિત્યકારો એ સમયે પરિષદમાં હતા અને એ ચર્ચાઓ કરતા હોય, મીટિંગ થતી હોય, કેવી રીતે બધું સાહિત્યના કાર્યક્રમો, એના વક્તાઓ નક્કી થતા હોય, પ્રકાશનો. તો એ હું નવો જોડાયો હતો અને બેઠો શીખતો. ક્યાંક મને એવું લાગે તો હું બોલતો, મારું પોતાનો પ્રતિભાવ પણ ત્યાં હું રજૂ કરતો. અકાદમીમાં આવ્યો તો એક સરકારી નોકરી મારી હતી અને એના એક ભાગરૂપે મને ત્યાં સરકારે મૂક્યો હતો. એટલે અને એક અધિકારી તરીકે હું હતો તો ત્યાં એક મોટું બજેટ હતું, કામ કરવાની એક મોટી સ્વાયત્તતા હતી, કારણ કે એક ઓટોનોમસ સંસ્થા સરકારની અને એમાં સાહિત્યના અનેક કાર્યક્રમો, એટલે અનેક કોલેજો, દૂર દરાજના ગામડાઓમાં કાર્યક્રમો આપ્યા, પુસ્તકો એટલા બધા પ્રગટ કર્યા. લગભગ હું 2 વર્ષ રહ્યો એ દરમિયાન હું માનું છું ત્યાં સુધી લગભગ 200 થી 250 જેટલા પુસ્તકો પ્રગટ કર્યા. એટલે દર 2-3 દિવસે એક પુસ્તક પ્રગટ થતું. પુસ્તકોનું વેચાણ પણ એટલું બધું આપણે ત્યાં કર્યું અને સરસ અકાદમીમાં અત્યારે પણ ભાગ્યેશ ઝા સાહેબ અને જયેન્દ્રસિંહ જાદવ ખૂબ સરસ રીતે આખું કામ ચાલે છે. તો અકાદમીમાં કામ કરવાની એક જુદી આખી પેલી હતી. પરિષદમાં પણ હું રહ્યો મધ્યસ્થમાં ને તો આખું અધિવેશન અમે NS પટેલ આર્ટ્સ કોલેજમાં કર્યું અને રઘુવીરભાઈ ઘણી વખત યાદ કરે છે કે પરિષદના જે કેટલાક યાદગાર અધિવેશનો કહેવાય એમાંનું એક એ અધિવેશન હતું કે 1500 જેટલા માણસો એમાં આવ્યા અને 3 દિવસના જે કાર્યક્રમોને હતા. તો એ રીતે 2 સંસ્થાઓની જે કામગીરી કરવાનું છે એનું સ્વરૂપ જુદું છે, એના કારણે બંનેના અનુભવો એ જુદા પ્રકારના અનુભવો રહ્યા. અજયસિંહ કઈ રીતે બધામાં? મારો એક વાત હંમેશા એ રહી છે, હું કોઈ પણ સંસ્થામાં રહ્યો હોઉં, અંગત હું કશું લેતો નથી. મારી ટીકા હોય કે કંઈ પણ હોય એ અંગત હું લઉં નહીં અને કોઈ પણ વ્યક્તિની સાથેના મારા સંબંધોને હું એ રીતે ન જોઉં, હું સંસ્થાની રીતે જોઉં કે સંસ્થા માટે કોણ કેટલું કામ કરે છે અને સંસ્થા માટે જે કરવું પડે એ કરવું. એટલે પરિષદમાં હતો તો પરિષદમાં પ્રમાણે કાર્યક્રમોને એના આયોજનો NS પટેલમાં કરતા. અકાદમીમાં હતો ને સ્વાયત્તાનો પ્રશ્ન હતો તો પણ હું જે સાહિત્યકારો સ્વાયત્તાની લડતમાં હતા કે માનતા હતા એમને હું પત્ર લખતો કે ફોન કરીને કહેતો કે હું તમારી જે માન્યતા છે કે તમે જે માનો છો એનું હું ગૌરવ કરું છું, કારણ કે તમારો પોતાનો અભિપ્રાય છે, પણ સાહિત્યકાર તરીકે હું એવું ઈચ્છું છું કે તમારો લાભ ગુજરાતી પ્રજાને કે ગુજરાતના વિદ્યાર્થીઓને મળે તો તમે તમારો લેખ આપો, પુસ્તક આપો અકાદમીને પ્રગટ કરવા કે કાર્યક્રમમાં તમે પધારો. એટલે હું એ 2 સંસ્થાઓ કે એને વચ્ચે લાયા વગર સાહિત્ય માટે શું સારું છે એને જ મેં હંમેશા ધ્યાન પર રાખ્યું છે. અજયસિંહ વિદ્યાનગર જેવામાં ફૂલે છે, ફાલે છે, નસીબદાર હોય તો SP યુનિવર્સિટીનું વાતાવરણ મળે બાપુ, ખૂબ સરસ રીતે. હવે વાત એ કરવી છે કે પરિવારમાં કોણ કોણ છે ને નસીબદાર છો આપ કે અધ્યાપિકા તરીકે, મિત્ર તરીકે ને પત્ની જ મળ્યા છે સુધાબેન. તો ઘરનું કેવું વાતાવરણ રહે છે, ઘરનો સપોર્ટ કેવો? 2 બાળકો હંમેશા ખેલતા કૂદતા નર્મદાના કિનારે, આપ પણ ક્યારેક સોશિયલ મીડિયામાં દેખાવ છો, તો આ બધી જ ઘરની પરિવારની હૂંફ કેવી? અજયસિંહ આટલું બહાર દોડતા હોય, ભાગતા હોય. 2-3 વસ્તુઓ છે કે હું નાનપણમાં, એટલે હું મોસાળમાં કાંસા રહ્યો તો કાંસાનું પુસ્તકાલય ખૂબ સરસ, કારણ કે એક સમયે ગાયકવાડ સ્ટેટ હતું એટલે સ્વાભાવિક લાઇબ્રેરી બહુ સરસ. એટલે 8મા-9મા ધોરણથી મને વાંચવાની ટેવ પડી અને એ વખતે સફારી, વિજ્ઞાન દર્શન, કુમાર, નવનીત સમર્પણ આ બધા સામયિકો વાંચતો, પુસ્તકો હું વાંચતો. આજે મને આશ્ચર્ય થાય છે, મેં એની એક ડાયરી રાખેલી છે. હું ભણતો અને જે પુસ્તક વાંચું એ લખતો. તો આજે હું જ્યારે 10મા, 11મા, 12મા ભણતો ને એ ડાયરી હું જોઉં છું તો મને આશ્ચર્ય થાય કે હું આવા પુસ્તકો વાંચતો એમ. ક્યાં વાત! કે ઇતિહાસના, રાજકારણના, સાહિત્યના. એટલે મને મારો પહેલેથી વાંચનનો એક ફલક હતો, એક મોટું ફલક રહ્યું. આજે પણ હું ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર
અર્થશાસ્ત્ર, વિજ્ઞાન એ બધું જ વાંચું છું. એટલે ઘડતરમાં એનો એક મોટો ફાળો એ આ વાંચનની જે ટેવ પડી એનો રહ્યો. અને પછી જેમ કહ્યું એમ વિદ્યાનગર ગયો ને મણિલાલ હ પટેલ સાહેબ જેવા સાહેબો હતા કે જેમને સાહિત્ય સુધી લઈ ગયા. જીવનમાં એક એવું નક્કી કર્યું કે ભાઈ આપણે અધ્યાપક જ બનવું છે અને સાહિત્યના ક્ષેત્રમાં જ કામ કરવું છે. એ બધું મળ્યું. અને જેમ તમે પરિવારની વાત કરી એમ કે મારા દાદા છે ને એ મને તો બહુ પાછળથી, મારા દાદા સર્કલ ઓફિસર હતા. તો મારા દાદા તો હું નાનો હતો ને ગુજરી ગયેલા, 2-1 વર્ષનો હશું ને. પણ એમની મને મોટી ઉંમરે એમની ડાયરીઓ જ્યારે ઘરમાંથી મળી તો એમાં કેટલીક કાવ્ય પંક્તિઓ લખેલી. એટલે મને લાગે છે કે ક્યાંક આપણા જે ડીએનએમાં જેનેટિક્સ એ આવ્યું હશે. મારા દાદાની એક સરસ પંક્તિ મેં મારા ઘરમાં એમનો મોટો ફોટાની નીચે સ્કેન કરીને મૂકેલી છે, એમના જ હસ્તાક્ષરમાં. પંક્તિ એવી છે કે નાના થકી મોટા થતાં માનવતાને ગુમાવશો, સત્તા મળે જો હાથમાં તો ત્રાસ ના વર્તાવશો. ક્યાં વાત હે, ક્યાં. તો એ મને હંમેશા મનમાં રહ્યું છે કોઈ પણ જગ્યાએ હોઈએ તો. હા, બરાબર છે. અને સુધા પણ ગુજરાતીની જ અધ્યાપિકા, સાથે ભણતા અમે. એ પણ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી ભણાવે છે. એનો વિષય એટલે ગુજરાતી પણ સંશોધન એનું આખું હસ્તપ્રતોમાં છે. એટલે એના તરફથી એક વસ્તુ એ રહી કે હું ગમે તેટલો બહાર ફરું, કાર્યક્રમોમાં જઉં તો એની રોકટોક ન હોય. એટલે એક પ્રકારનું જે સ્વતંત્રતા કે ભાઈ હું ઘર વાંધો નહીં આવે, તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરો. અને ખબર છે કે આમાં હોય જ. અને જે ક્ષેત્રમાં આપણે છીએ એને ફરવાનો ખૂબ ઓછો શોખ. એટલે ઘણી વખત એ ના આવે પણ હું બાળકોને લઈને જઉં. એને ઘણી વખત એમ થાય કે હું સોમથી શનિ યુનિવર્સિટીમાં કામ કરું છું તો રવિવાર હું ઘરે આરામ કરું. પણ મને ફરવાનો શોખ તો હું રવિવારે બાળકો લઈને તમે કહો છો એમ જંગલમાં કે એમ નીકળી પડું. અને બીજું એ થયું કે મિત્રો પણ એવા, મિત્રોની રીતે હું ખૂબ નસીબદાર રહ્યો. એટલે ગુજરાતી સાહિત્ય જગતમાં પણ મને એવા મિત્રો મળ્યા. હાજી. છે કે અને અંગત જીવનમાં પણ એવા મિત્રો મને મળ્યા છે કે જે બધા ફરવાના શોખીન હોય, જેમની સાથે ફરી શકાય આ તે. એટલે ઘરમાં એ રીતે એક વાતાવરણ, બાળકોને પણ પુસ્તકો હોય જ ઘરમાં, થપ્પા પડ્યા જ હોય. એટલે હું વાંચતો હોઉં, કંઈક કામ કરતો હોઉં. એટલે બાળકોમાં પણ, દીકરો તો હજી નાની પણ દીકરી 12 વર્ષની છે ને તો એને વાંચવાનો ખૂબ શોખ છે. મેં હમણાં પુસ્તક મેળો થયો મહાનગરપાલિકાનો આપણો, તો એમાં પણ મેં મારી બાઈટ આપેલી તો વાત કરેલી કે દીકરી આવી તો 10,000ના પુસ્તકો એને લીધા. હાજી હાજી. તો મેં એને કહ્યું છે કે પુસ્તકની બાબતમાં તારે જે લેવું હોય તે લેવાનું, હું એમાં તને કોઈ દિવસ રોકટોક નહીં કરું. બિલકુલ બિલકુલ. તો એનો એક પ્રભાવ પડતો હોય છે આ બધી વસ્તુઓનો, અને અંગત જીવનમાં પણ એવો પ્રભાવ ખરો. કુલ એવોર્ડ કેટલા મળ્યા? પુસ્તકની વાત તો થઈ, પણ બીજા કોઈ એવોર્ડની વાત કરીએ તો હું સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો હતો તો મને કવિશ્રી હરીન્દ્ર દવે પારિતોષિક મળેલું મુંબઈથી, હરીન્દ્ર દવે ટ્રસ્ટનું. એ વખતે 5,000 રૂપિયા પારિતોષિક હતું. અને એ મળ્યું એટલે આપણને એમ થાય કે એમ થયો ને તરત કે આપણી એક જવાબદારી બને છે કે આપણને એક આટલા મોટા કવિના નામનું પારિતોષિક, ભલે નાનું તો નાનું મળ્યું છે, તો આપણે એના લાયક બનવાનું છે. એટલે એ થયું. પછી મેં જેમ વાત કરી એમ સાહિત્ય પરિષદનું રમણલાલ જોશી પારિતોષિક મળ્યું. એનો આનંદ સ્વાભાવિક હોય, પણ મને વિશેષ આનંદ ત્યારે થયેલો જ્યારે મને એવું જાણવા મળ્યું કે એ પારિતોષિકના નિર્ણાયક ડૉક્ટર ચંદ્રકાંત ટોપીવાળા હતા. તો એમ થાય કે ટોપીવાળા સાહેબ જેવા આપણે આટલા મોટા વિદ્વાન, અને એ વિદ્વાનને આપણું પુસ્તક, આપણું કામ ગમ્યું, આપણું ક્રિટિસિઝમ ગમ્યું, તો એનો એક સંતોષ મનમાં થયો. એ રીતે અકાદમીનું, અને પછી તો ગુજરાત સાહિત્ય અકાદમીનો જે યુવા ગૌરવ પુરસ્કાર છે એ યુવા ગૌરવ પુરસ્કાર પણ મળ્યો. બાપુ, કેવું લાગે છે આજનું સાહિત્ય આપની દ્રષ્ટિએ, અને આજનો સંદેશ આપવાનો અજયસિંહના શબ્દોમાં આજના સાહિત્યકારોને, આજના વિવેચકોને, આજના અધ્યાપકોને, આજના વાલીઓને, વિદ્યાર્થીઓને તો ખરું જ? આપ અનેક ભૂમિકામાં છો, આપ અનેક લોકોને મેસેજ આપી શકો એમ છો. દરેક સમય આમાં એવું હોય છે શૈલેષભાઈ કે દરેક સમય હોય છે. એ આપણે યુગ શબ્દ ધારો કે ન વાપરીએ, ગુજરાતી સાહિત્યમાં તો યુગ શબ્દ આપણે વાપરીએ છીએ. પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ, અનુઆધુનિક યુગ. એટલો મોટો શબ્દ ના વાપરીએ તો એ દરેક સમય હોય છે ને એ સમયનું પોતાનું મૂલ્ય હોય છે. એટલે એ સમયની જે કેટલીક
વસ્તુઓ છે એ સમયના સમાજ અને એ સમાજ સાથે જોડાયેલા સાહિત્યને એ બધામાં આપણને પરિવર્તિત થતી દેખાય. એટલે આજનો સમય જે રીતે છે, સ્વરૂપોને લઈને વાત કરીએ તો એક ચોક્કસ સ્વરૂપોમાં જ કામ થાય છે. કવિતાની વાત કરીએ તો મોટે ભાગે ગઝલ ગીતમાં વાત થાય છે. છંદસ કાવ્યો અત્યારે આપણે લખાતા, એટલે નવા જૂની પેઢીના કવિઓ લખે છે, પણ જેને નવા આપણે કવિઓ ગણીએ એમાં છાંદસ તરફનું વલણ એવું રહ્યું બિલકુલ નથી. એમ એ કદાચ આ સમયની એક સમયનું સત્ય હોય એવું માનીએ, પણ મને એવું લાગે છે કે અભ્યાસ, કારણ કે અમારા સાહેબ કહેતા કે સૌથી પહેલાં તો ખૂબ વાંચો અને પછી વિચારો અને પછી જો બને તો તમે લખો. એટલે હું પોતે ખૂબ પ્રવાસો કરું છું, પ્રવાસ નિબંધો પણ લખું છું અને આપણા જેટલા સારા સામયિકો ગણી શકાય, પરબ, શબ્દસૃષ્ટિ, કુમાર, અખંડાનંદ, નવનીત સમર્પણ, એ બધામાં મારા પ્રવાસ નિબંધો પ્રગટ થયા છે. પણ છતાંય એમ થાય કે જગ્યાઓ ફરી જોઈ એટલે લખી દીધું એવું નહીં. એ આપણી અંદર કેટલું ઉતર્યું છે, એ સ્થળ, એની સાથે આપણી ચેતના કેટલી જોડાઈ છે, અને પછી એવું લાગે કે ભાઈ આ સ્થળ વિશે હું લખીશ તો એ કેવું લોકોને એનો અનુભવ થશે, તો લખવું. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે લખતા હોય, ખાસ કરી નવોદિતો, તો એ જ વસ્તુ જોવાની છે કે ભાઈ આપણે ઘણું પહેલાં તો વાંચીએ, કારણ કે અધ્યાપક છીએ એટલે ઘણા વિદ્યાર્થીઓ આવે, કશુંક લખ્યું હોય, કવિતા કાવ્ય લખ્યું, અમે ક્યાં લખ્યું, ત્યારે હું એમ જ કહેતો હોઉં છું કે બરાબર, સરસ, તમે અભિવ્યક્તિ કરી શકો છો, સારી વાત છે, પણ પહેલાં આટલું આ વાંચો, વિચારો અને પછી લખો. એટલે એ વસ્તુ, એક અભ્યાસ, એ ખૂબ જરૂરી છે, એ મને એવું લાગે છે. અને સમય ગમે તેટલો બદલાય, તમે વાલીઓની વાત કરી, વિદ્યાર્થીઓને વાત કરી, તો અત્યારે એઆઈની વાત થઈ રહી છે અને જાત જાતનું મોબાઈલ ને એપ ને આ બધું ચાલે છે, ત્યારે હું એટલી જ વાત કરવા માગું છું છેલ્લે કે વાંચનનો કોઈ વિકલ્પ નથી. એટલે બાળકોને એ પ્રકારનું વાતાવરણ આપવું ઘરમાં કે એને વાંચવાની રસ પડે, અને એને પુસ્તક સુધી લઈ જવું પડશે બાળકને, એ સીધું નહીં થાય. એટલે એ રીતે એવું વાતાવરણ ઊભું કરવું કે બાળક પુસ્તક સુધી પહોંચે, એને વાંચવાનો રસ જાગૃત થાય, અને જો વાંચવાનો એક વખત રસ જાગૃત થયો તો એ બાળકને ક્યારેય ક્યાંય જોવું નહીં પડે. એ ગમે તે ક્ષેત્રમાં જશે, પણ એનું એ વાંચન છે, એના કારણે એને જે સમજણ મળશે, એનાથી એ બાળકના વ્યક્તિત્વનો જે વિકાસ થશે અને એની કારકિર્દીનો વિકાસ થશે, એના વિશે કોઈએ એને આગળ માર્ગદર્શન નહીં આપવું પડે, એવું મારું અંગત મત છે. અજયસિંહ, ભવિષ્યનો શું પ્લાન છે? અને છેલ્લો પ્રશ્ન એ કે આપને જો પૂછવામાં આવે કે આ બધું જ ચાલી રહ્યું છે, એમાં આપણે ક્યાં છીએ, આ બે જવાબ. ભવિષ્યનું તો એવું છે કે જેમ આગળ વધતા જઈએ એમ રસ્તા થતા જાય કારકિર્દીની રીતે તો. પણ હા, એક બે એવા સંશોધનના એવા વિષયો મારા મનમાં છે કે જેના પર એક મોટું કામ મારે કરવું છે. ખાસ કરીને લોકવિદ્યા અને નૃવંશશાસ્ત્ર, ઇતિહાસ, અને એના વિશે થોડું મનમાં એમ પણ છે કે જે વિદેશની સારી યુનિવર્સિટી, કેમ કે હું ફિનલેન્ડને જ્યારે ગયો, ગુજરાત સરકારે જ મોકલ્યો તો, મારું ત્યાં શોધપત્ર હતું, તો મેં ત્યાંનું જે કામ કરવાની રીત જોઈ યુનિવર્સિટીઝમાં, તો મને એમ છે કે 6 મહિના કે 1 વર્ષ દુનિયાની કોઈ સારી યુનિવર્સિટી, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ કે હાર્વર્ડમાં 6 મહિના માટે હું ત્યાં જઉં રિસર્ચ સ્કોલર તરીકે, અને ત્યાં કામ કરું. એ દિશામાં વિચારી રહ્યો છું, અને પ્રયત્નો પણ ચાલુ છે. અને બાકી પોતાનું વાંચતા લખતા રહેવું, અને ફરવાનો શોખ છે, તો જેટલું આ દુનિયાના સુંદર જગ્યાઓ છે આપણા દેશની અને દુનિયાની, એ જેટલી ફરી શકાય ને મનમાં ભરી શકાય, એ એક ભવિષ્યમાં એવું મનમાં છે. અને આપણી વાત કરીએ તો દરેક, મેં કહ્યું એમ જ, હું બહુ જ આશાવાદી છું, હું નિરાશાવાદી બિલકુલ નથી. એટલે હું એટલી આશા રાખું છું કે આવનારી પેઢી આમ કે આ, એ બધું છે ને, દરેક સમય હોય એ સમય પ્રમાણે ના લોકો હોય. મારાથી કોઈ પ્રશ્ન ના પૂછી શકાય હોય અને બાપુ પ્રકાશ પાડવા માંગતા હોય? આમ તો એવું છે નહીં, કારણ કે આમ વાત કરવા બેસીએ તો કલાકો વાત ચાલે, પણ આપણે એવી જગ્યાએ છીએ કે આપણને સમયનું એક બંધન છે, અને એમાં મને લાગે છે કે તમે ઘણી બધી વાત થઈ શકે. દર્શક મિત્રો, આપણે
ડૉક્ટર અજયસિંહ ચૌહાણ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ગઈકાલથી જ પ્રોફેસર બની ગયા છે અને આપણે સૌ એમને અભિનંદન આપીએ. ખૂબ સરસ વિચારોના વક્તા છે, જાહેર જગ્યાએ અનેક વ્યાખ્યાનો આપે છે. બાપુ જ્યારે બોલતા હોય તો સાંભળતા જ રહીએ એવું લાગે તમને. અનેક સંસ્થાઓ સાથે જોડાઈને સફળતાપૂર્વક કામ આદર્યા અને પૂરા પણ કર્યા છે. એટલે એમના વિશે વાત કરીએ તો આપણે એવું જ લાગે હંમેશા કે આપણે તાજમહેલ ઉપર તંબુ બાંધતા હોઈએ. પરંતુ સમયનો પણ અભાવ છે, એમની વાત સાચી છે. ફરી ક્યારેક અજયસિંહ સાથે આપણે વાતો કરીશું, અલગ આયામથી, અલગ દિશામાં અને અલગ વાતો કરીશું. અત્યારે આપણે GTPL પરિવાર વતીને સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે એમનો હાર્દિક આભાર માનીએ. આભાર બાબુ. ખૂબ ખૂબ આભાર આપનો. GTPL નો ખૂબ ખૂબ આભાર.